શરૂ કરીએ આપણે. પિતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણ્વઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનम्. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाभि सेवमानं कलानिधिम्. चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारणे. આજે આપણે નવો ચેપ્ટર શાસ્ત્રાર્થ નિબંધમાં શરૂ થશે. પરમત નિરાકરણ એ પૂરું થઈ ગયું. બ્રહ્મ પ્રકરણ પૂરું થયું એટલે પહેલા ઉપોદ્ઘાત પ્રકરણ, પછી સત પ્રકરણ, પછી ચિત્ત પ્રકરણ, પછી બ્રહ્મ પ્રકરણ, હવે પરમત નિરાકરણ. નિરાકરણ પરમત બીજાનો મત. એટલે અહીંયા મહાપ્રભુજી આગળ કરી એવમ સ્વમતમ સ્થાપયિત્વા પરમત નિરાકારણાય ભગવંતમ સગુણમ મન્યમાનાન ઉપહસતિ કેચિત અત્ર ઇતિ. આ રીતે સ્વમતની સ્થાપના કરીને હવે પરમતનું નિરાકરણ કરવા માટે એક એક મત શું કે છે અને કેવી રીતે શાસ્ત્ર પ્રમાણે અનુકૂળ નથી એ એવી રીતે નિરાકરણ મહાપ્રભુજી કરશે. એટલે આપણે થોડો સિદ્ધાંત મુક્તાવલીનો રેફરન્સ લઈ લઈએ. સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી મહાપ્રભુજીએ સ્વસિદ્ધાંત વિનિશ્ચયમ પોતાનો સિદ્ધાંત બતાવ્યો અને એમાં બતાવ્યું પરબ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત દ્વિરૂપમ તદ્હિ સર્વમ સ્યાત એકમ તસ્માદ વિલક્ષણ. એટલે બ્રહ્મ પ્રકરણમાં આપણે જોયું કે પરમ તત્વ જે છે એ શ્રી કૃષ્ણ છે. પરબ્રહ્મ તુ કૃષ્ણો હિ એ પૂર્ણાનંદ સ્વરૂપ છે. જે બ્રહ્મ પ્રકરણમાં મહાપ્રભુજી બતાવ્યું. અને એ પરબ્રહ્મ શ્રી કૃષ્ણનો જે ધર્મ છે એ બૃહદ અક્ષર બ્રહ્મ છે અને એમનું સ્વરૂપ સચ્ચિદાનંદકમ સચ્ચિદાનંદક છે. સચ્ચિદાનંદ તો શ્રી કૃષ્ણ પણ છે અને એમનો ધર્મ સ્વરૂપ અક્ષર બ્રહ્મ પણ છે. બંને સચ્ચિદાનંદ છે. પણ ડિફરન્સ ક્યાં આવે છે? શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે અને ધર્મી સ્વરૂપ છે. ધર્મી હોવાના કારણે ધર્મથી ઉત્તમ. ઓલવેઝ ધર્મ અને ધર્મીનું તુલના કરો તો બંનેમાં ઉત્તમતા ધર્મીની આવશે. કેમ? ધર્મ પણ કોનો? એ ધર્મીનો. જેમ પુષ્પ ધર્મી છે, સુગંધ ધર્મ છે. તો પુષ્પની સુગંધ આવી ક્યાંથી? પુષ્પ ન હોય તો સુગંધ આવી શકે? તો સુગંધ પણ અંતે તો પુષ્પને આશ્રિત છે ને. એટલે એ ધર્મી છે પુષ્પ. એટલે માટે કૃષ્ણ ધર્મી સ્વરૂપ છે, એ પૂર્ણાનંદ સ્વરૂપ છે. અને એમનો જે વ્યાપક ધર્મ છે, વ્યાપકતા કૃષ્ણની, એને આપણે અક્ષર બ્રહ્મ કહીએ છીએ. વ્યાપકતાની સાકારતા એ શ્રી કૃષ્ણ છે અને સાકાર સ્વરૂપ કૃષ્ણની વ્યાપકતા અક્ષર બ્રહ્મ છે. એટલે કોઈ બે એન્ટિટી નથી, એન્ટિટી એક જ છે. એક જ વસ્તુના બે પક્ષો છે. એક સાકાર પક્ષ છે, એક વ્યાપક પક્ષ છે. વ્યાપક પક્ષને આપણે અક્ષર બ્રહ્મ કહીએ છીએ, સાકાર પક્ષને આપણે શ્રી કૃષ્ણ કહીએ છીએ. બરાબર? એટલા માટે આગળ અહીંયા બતાવ્યું કે અક્ષર બ્રહ્મને સચ્ચિદાનંદ ન કહીને
સચ્ચિદાનંદકમ બૃહદ મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે. તો કમ જે લગાડ્યું ને એ થોડા ન્યૂનતાના અર્થમાં, એટલે પુરુષોત્તમ શ્રી કૃષ્ણ કરતા અક્ષર બ્રહ્મમાં થોડી ન્યૂનતા છે. ન્યૂનતા કયા અર્થમાં છે? એ વ્યાપક છે અને આ સાકાર. વ્યાપક હોવાના કારણે જ્ઞાન માટે તો બહુ સારી વાત, જ્ઞાન માર્ગી માટે. પણ જે ભક્તિ માર્ગી હોય, ભક્તિ માર્ગને જે છે એ વ્યાપકતા વધારે કામ ના આવે. કામ આવે અમુક હદ સુધી, મહાત્મ્ય જ્ઞાન સુધી વ્યાપકતા કામ આવે, પણ પછી સેવા કરવી હોય, ગુણગાન ગાવા હોય, એના માટે મૂર્તિમાન સાકાર સ્વરૂપ જ કામ આવે. રસાત્મકતા ત્યાં પ્રગટ થાય, વ્યાપકતામાં કોઈ રસાત્મકતા પ્રગટ ન થાય. એ અર્થમાં એમાં ન્યૂનતા છે. સચ્ચિદાનંદકમ અને શ્રી કૃષ્ણ પૂર્ણાનંદ છે. અને ત્યાં પછી વ્યાખ્યાકારોએ ત્યાં બતાવ્યું સીધા મુક્તાવલીમાં, તૈત્રીય ઉપનિષદનું અહીંયા પ્રમાણ આપ્યું છે કે તૈત્રીય ઉપનિષદમાં આનંદની ગણતરી કરી છે અને એમાં મનુષ્યના આનંદથી લઈને અક્ષરધામ, મનુષ્યના આનંદથી લઈને અક્ષરબ્રહ્મ સુધીના આનંદની ગણના કરી છે તૈત્રીય ઉપનિષદમાં. એ મનુષ્યનો આનંદ શું એમ આપણે પૂછીએ તો આપણે સામાન્ય બુદ્ધિથી કહી શકાય કે જેને પૃથ્વીની બધી ભોગ વિલાસ જેની પાસે ઉપલબ્ધ હોય, કોઈ રોગાદી ઉપદ્રવ જેને ન હોય, બધા એને વશ હોય, એની પાસે ઘણી સંપત્તિ હોય, એના દુશ્મન પણ ઘણા હોય, એના કોઈ દુશ્મન પણ ન હોય, બધા એને વશ હોય, હે ને? તો એ પ્રકારનો વ્યક્તિ જે હોય એને જે સુખની અનુભૂતિ થાય એને એક મનુષ્યનો આનંદ કહેવાય. હવે એવો મનુષ્ય કોઈ છે નહીં, પણ આપણે જસ્ટ ઇમેજિન કરવું હોય કે મનુષ્યનો આનંદ એટલે શું, આ રીતે આપણે ઇમેજિન કરી શકીએ. એમ ત્યાં ઉપનિષદમાં કહ્યું છે. એવા 100 મનુષ્ય ભેગા કરીએ અને જે આનંદ ભેગો થાય એ એક ગંધર્વનો આનંદ કહેવાય. ગંધર્વ એટલે જે સંગીત કલામાં બહુ અનુભવ કરી શકતા હોય ભગવાનનો, એ ગંધર્વ કહેવાય. એવા 100 ગંધર્વને ભેગા કરીએ તો દેવ ગંધર્વ, સ્વર્ગમાં જે જાણકાર હોય ગાનાર સંગીતના, એ સ્વર્ગના દેવ ગંધર્વ કહેવાય. એમ કરતા કરતા આગળ વધ્યા. 100 દેવ ગંધર્વ બરાબર એક દેવ, 100 દેવનો આનંદ બરાબર એક ઇન્દ્રનો આનંદ, 100 ઇન્દ્રના આનંદ બરાબર એક બૃહસ્પતિ ઇન્દ્રના ગુરુ એમનો આનંદ, 100 બૃહસ્પતિનો આનંદ બરાબર એક બ્રહ્માજીનો આનંદ, અને 100 બ્રહ્માજીનો આનંદ બરાબર એક અક્ષરબ્રહ્મનો આનંદ. હવે પછી અક્ષરબ્રહ્મનો કેટલો આનંદ છે એ તો ત્યાં બી ગણતરી નથી કરી, પણ અક્ષરબ્રહ્મનો એક યુનિટનો આનંદ કેટલો તે ગણ્યો છે ત્યાં. એટલે એ ગણિત આનંદ એ અર્થમાં બતાવ્યું. એટલે પ્રાકૃતા સકલા દેવા ગણિતા નંદકમ બૃહદ પૂર્ણાનંદો હરિ તસ્માત કૃષ્ણ ગતિર્મમાં. તો હરિ પૂર્ણાનંદ છે અને અક્ષરબ્રહ્મ હરિની તુલનામાં ગણિતાનંદક બતાવ્યા છે. એમ ત્યાં તૈત્રીય ઉપનિષદમાં બતાવ્યું છે કે પછી તો અક્ષરનો આનંદ શું છે એ તો આપણા મન વાણી પણ ગણી ન શકે એટલો આનંદ ત્યાં અગણિત આનંદ અક્ષરનો પણ લખ્યો છે. તો આ તો બ્રહ્મ પ્રકરણની વાત છે. હવે એ અક્ષરબ્રહ્મના 2 રૂપ બતાવ્યા, દ્વિરૂપમ તદ્હિ. તદના 2 રૂપ છે. તદ એટલે અક્ષરબ્રહ્મના. સર્વમ સ્યાદ એકમ તસ્માદ વિલક્ષણમ. એક રૂપ તો કયું છે? આ સર્વ જગત આપણને જે દેખાય છે તે એક રૂપ. બીજું રૂપ આ જગતથી વિલક્ષણ રૂપ, એટલે જેની ઉપાસના કરવાથી સંસાર બંધનમાંથી જ્ઞાનીઓ મુક્ત થાય છે અને બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય છે. અક્ષરના 2 રૂપ છે, એક જગત રૂપ અને એક જગતથી વિલક્ષણ આનંદાત્મક રૂપ. જગતની અંદર આનંદનો તિરોભાવ છે, જ્યારે જે જગત અક્ષરમાંથી પ્રગટ થયું છે, અક્ષર વિલક્ષણ જે બીજો રૂપ છે એમાં આનંદનો તિરોભાવ નથી. એટલે એની ઉપાસના કરવાથી જ્ઞાનીઓને મુક્તિ મળે છે, બ્રહ્માનંદની પ્રાપ્તિ થાય. એમ એટલા માટે એને વિલક્ષણ કહ્યો. એ તો જગત પણ અક્ષરાત્મક હે પ્રગટ થયું છે.
અક્ષરબ્રહ્મના આ જગત પણ અક્ષરબ્રહ્મનું જ રૂપ છે, પણ એનાથી વિલક્ષણ રૂપ બીજું જ અક્ષરબ્રહ્મનું છે કે જેમાં આનંદ પ્રગટ છે ને જગતમાં આનંદ પ્રગટ નથી. એટલે જગતની ઉપાસના કરવાથી તમને કોઈ ફાયદો નહીં થાય. અક્ષરની ઉપાસના કરશો તો તમને મોક્ષ મળશે. નહીં તો કોઈ એવો તર્ક કરે કે અચ્છા બહુ સરસ તમે તો ઉપાય બતાવ્યો, જગત જ બ્રહ્મનું રૂપ છે તો અમે તો આની ઉપાસના જન્મ્યા ત્યારથી કરતા જ આવ્યા છીએ. બરાબર છે કે નહીં? જન્મ્યા ત્યારથી દૂધ પીએ છીએ, જગતની ઉપાસના થઈ ગઈ. પછી જેમ જેમ શોખ વધતા ગયા તેમ બધું ભોગવતા રહીએ છીએ અમે, તો જગતની ઉપાસના તો કરી જ રહ્યા છીએ, તો અમારો મોક્ષ થવો જોઈએ ને. એ તમારો મોક્ષ નહીં થાય, કેમ કે એમાં આનંદ તિરોભાવ છે. જે વિલક્ષણ છે જગતથી બીજું અક્ષરનું રૂપ, એની ઉપાસના તમે કરો શાસ્ત્રમાં બતાવ્યા પ્રમાણે તો તમને મોક્ષ મળે. અથવા અક્ષરથી પણ ઉત્તમ જે પુરુષોત્તમ છે એની ભક્તિ તમે કરો તો તમને રિયલ આનંદ મળે. કારણ કે જગતમાં જે વસ્તુઓ અને વ્યક્તિ છે એને એનું સેવન કરવાથી કશો લાભ નથી, કોઈ લાભ નથી. એટલે આ વાત અહીંયા સમજાવી છે, કેમ કે જગતમાં જળ અને જીવ બે જ વસ્તુ છે. જળનું રૂપ તો સમજાવી દીધું સત પ્રકરણમાં, એ ભગવાનનું આધિભૌતિક રૂપ છે. એમ મહાપ્રભુજી અહીંયા પણ આધિભૌતિક રૂપ જગતનું કહ્યું છે. જીવ જે છે એ ભગવાનનો અંશ છે, અણુ છે, બરાબર. અને એ જીવ જે છે અંશ અણુઆત્મક હોવાના કારણે અવિદ્યાના બંધનથી એને સંસાર થાય છે, હું અને મારું થાય છે. જે વાત અહીંયાથી મહાપ્રભુજીએ સમજાવી કે આત્મની બ્રહ્મ રૂપે તો છિદ્રા વ્યોમનીવ ચેતના. જેમ આકાશ વ્યાપક હોય પણ આવા ચાલણી હોય છિદ્રવાળી, એ વચ્ચે રાખીએ અને આકાશને જોઈએ તેમાં છિદ્ર છિદ્ર દેખાય. વાસ્તવમાં આકાશમાં કોઈ છિદ્ર નથી ને, પણ એમાં છિદ્ર દેખાય છે. એવી રીતે જીવ તો ભગવાનનો અંશ છે, જ્ઞાન સ્વરૂપ છે, પણ આ જે અવિદ્યાની જે ચાલણી રૂપી ઉપાધિ છે એના કારણે જીવમાં આપણને અધ્યાસ થાય છે. દેહને ઇન્દ્રિયને જીવ પોતાનું સ્વરૂપ માનીને અને જન્મ મરણ વાળું વિકાર વાળું સમજે છે, હેતા આવે છે. તો પણ એ જીવ જો ભગવાનની સેવા કરે તો એને આનંદ મળી શકે, જગતની સેવા કરવાથી આનંદ નહીં મળે. આ વાત અહીંયા બતાવી છે સિદ્ધાંત મુક્તાવલીમાં. એટલે પુરુષોત્તમ એ આધિદૈવિક સ્વરૂપ છે, અક્ષરબ્રહ્મ આધ્યાત્મિક સ્વરૂપ છે, અને જગત આધિભૌતિક સ્વરૂપ છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજીએ કહ્યું યથા જલમ તથા સર્વમ, યથા શક્તા તથા બૃહત, યથા દેવી તથા કૃષ્ણ, તત્ર અપી એતદ ઇહ ઉચ્યતે. જેવી રીતે જલ છે એવી રીતે આ સર્વ જગત છે, જેવી રીતે શક્તિ છે એવી રીતે અક્ષરબ્રહ્મ છે, જેવી રીતે દેવી છે એવી રીતે શ્રી કૃષ્ણ છે. તો જલ, શક્તિ અને દેવી. ગંગાજલમાં પાપ ધોવાની શક્તિ, ઈચ્છિત ફલ આપવાની શક્તિ, એ શક્ત્યાત્મક ગંગાજી એ આધ્યાત્મિક ગંગા છે. જલરૂપા ગંગાજી આધિપતિ ગંગા છે, અને એ શક્તિ જેની છે એ દેવી જે ગંગાજી છે તે આધિદેવી છે. એવી રીતે જલ ઇક્વલન્ટ ટુ જગત, શક્તિ ઇક્વલન્ટ ટુ અક્ષરબ્રહ્મ, અને દેવી ઇક્વલન્ટ ટુ શ્રી કૃષ્ણ. એમ અહીંયા આપણો સિદ્ધાંત સમજાયો છે મહાપ્રભુ. આમાં કઈ શંકા છે? આ સ્વમત છે આપણો, આપણો મત આ છે. આપણો મત શું છે? શ્રી કૃષ્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ, અક્ષરબ્રહ્મ એમનું ધામ ધર્મ છે, એમાંથી જગત પ્રગટ થયું. જગત પણ બ્રહ્માત્મક છે, પણ ભગવાનનું ભૌતિક સ્વરૂપ છે, આનંદ પ્રકટ નથી. જીવ ભગવાનનો અંશ છે, એમાંય આનંદ છુપાયેલો છે, પણ જગતની ઉપાસના કરવાથી એ આનંદનો અનુભવ જીવને નહીં થાય. પણ અક્ષરબ્રહ્મની ઉપાસના કરે અથવા પુરુષોત્તમની ઉપાસના કરે તો એને બ્રહ્માનંદ અથવા ભજનાનંદ બેમાંથી એકની પ્રાપ્તિ થાય. આ આપણું સિદ્ધાંત છે. હવે પરમત ગણાવ્યા છે સિદ્ધાંત મુક્તાવલીમાં. બ્રહ્મવાદ, અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિ
વિધીયતામ, આ બ્રહ્મવાદ પ્રમાણે આપણે કૃષ્ણમાં મન લગાડવાનું છે. બ્રહ્મવાદને ભૂલીને નહીં. બ્રહ્મવાદને ભૂલીને તો કૃષ્ણમાં ઘણા મન લગાડે છે. બોલિવૂડ વાળા કૃષ્ણનું કેવું ચિત્ર દેખાડે છે આપણને, એવા કૃષ્ણ છે. એવું મન લગાડશો કૃષ્ણનું તો તમારો ઉદ્ધાર નહીં થાય. સમજ્યા ને? એ લોકો તો ખોટું ચિત્ર બતાવે છે ભગવાન કૃષ્ણ. હા, એ જ કહું છું કે એમાં બ્રહ્મવાદ પ્રમાણે કૃષ્ણ બુદ્ધિ ન લાગી ને. બ્રહ્મવાદ આ છે, એ પ્રમાણે કૃષ્ણ બુદ્ધિ લગાડો તો કૃષ્ણ તમને ફલ આપે. હવે પરમત દેખાડ્યા સિદ્ધાર્થ મુક્તવાલીમાં. અપરમ તત્ર પૂર્વસ્મિન વાદિનો બહુજા જગુ માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રમ ચ ઇતિ ન એકધા. તત્ર, તેમાં એટલે અક્ષર બ્રહ્મમાં, પૂર્વસ્મિન, અક્ષર બ્રહ્મનો જે પહેલાનો રૂપ છે એટલે જગત રૂપ અક્ષર બ્રહ્મ, એમાં વાદિન અપરમ બહુધા જગુ, વાદીઓ જે છે તે પોતાનો બીજો મત ઘણી બધી પ્રકારથી કહે છે. બીજો મત એટલે પોતાનો મત, શાસ્ત્ર અનુસાર નથી કહેતા. અપરમ એવું કહ્યું મહાપ્રભુજીએ શબ્દ વાપર્યો છે, અપરમ વાદીનો બહુધા જગુ. અમુક અલગ અલગ આર્ગ્યુમેન્ટ કરનારા જે લોકો છે ઘણી બધી રીતે અપરમ કે છે, એટલે વેદ મતથી ભિન્ન મત પોતે બતાવે છે, જેને આપણે પરમત કહી રહ્યા છીએ. કઈ બાબતમાં? તત્ર પૂર્વસ્મિન, એટલે અક્ષર બ્રહ્મમાં જે અક્ષર બ્રહ્મનો જે પહેલો રૂપ છે ને જગત રૂપ, એ બાબતમાં વાદીઓના ઘણા મત છે. અક્ષર બ્રહ્મ તો આપણને પ્રત્યક્ષ છે જ નહીં, એમાં શું બોલીએ આપણે? બોલવાનું હોય આ જગત દેખાય છે એમાં જ બોલશું ને આપણે. એના માટે અલગ અલગ મત બધાએ બતાવ્યા છે. કયા કયા મત છે? માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રમ ચ ઇતિ ન એકધા. સૌથી પહેલા તો અમુક વાદી એમ કે છે કે આ જગત જે છે તે માયિક છે. પહેલો મત. કેવી રીતે? કે જેમ દોરડામાં સર્પની ભ્રાંતિ અંધારામાં થાય, એવી રીતે માયાના કારણે બ્રહ્મમાં આપણને આ જગતની ભ્રાંતિ થઈ રહી છે. આ મત છે જે લોકો માયિક કે છે. પહેલો મત. એટલે બ્રહ્મ તો નિર્ગુણ છે, પણ એ બ્રહ્મમાં જગતની આપણને ભ્રાંતિ થઈ. એક્ઝામ્પલ શું આપ્યું? અંધારાના કારણે જેમ દોરડામાં આપણને સર્પની ભ્રાંતિ થઈ, તેવી રીતે અંધારાની જગ્યાએ શું હશે? માયા. માયાના કારણે બ્રહ્મમાં જગતની આપણને મિથ્યા પ્રતીતિ થઈ રહી છે. આ જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે પણ જગત મિથ્યા છે. આ મત છે માયાવાદી. અથવા માયા વાળો જે ઈશ્વર છે એને જગત બનાવ્યું એમ પણ માયાવાદી કે. એ લોકો પાછા ઈશ્વરમાં પણ બે ભેદ કરે, એક શુદ્ધ બ્રહ્મ અને એક સગુણ માયાવાળો બ્રહ્મ. તો જ્યાં જ્યાં શાસ્ત્રમાં એમ કહ્યું હોય કે આ જગત બનાવનાર ભગવાન છે, એ ભગવાન કયા? માયાવાળા ભગવાન. ખબર નહીં ક્યાંથી અર્થ આવી ગયો, આવો અર્થ લીધો એ લોકો. શુદ્ધ બ્રહ્મમાં તો કઈ નથી. આ પ્રકારથી અર્થ કરે છે એ લોકો જગતને માયિક કે. મહાપ્રભુજીને આ વસ્તુ બિલકુલ બનતી નથી. આ શાસ્ત્રનો અનર્થ છે આપસીના પ્રમાણે. બીજો મત છે સગુણ. આ જગત સગુણ છે. સગુણ એટલે 3 ગુણોથી બનેલો, પ્રાકૃત, પ્રકૃતિના 3 ગુણો, સાત્વિક, રાજસ અને તામસ, 3 ગુણથી પ્રકૃતિ છે, અને એ પ્રકૃતિથી આ જગત બન્યું છે. એટલે જગત પણ સગુણ પ્રાકૃત છે. આપણે શું કહીએ છીએ? જગત બ્રહ્માત્મક છે. માયાવાદી શું કહે છે? જગત માયિક છે. સાંખ્ય વાળા શું કહે છે? જગત પ્રાકૃત છે, સગુણ છે. એટલે પ્રકૃતિ અને પુરુષથી આખી સૃષ્ટિ થઈ. પુરુષ ચેતન છે, પ્રકૃતિ જળ છે. પ્રકૃતિ જળ પણ 3 ગુણો વાળી છે. પુરુષ ચેતન એ પ્રકૃતિમાં ફસાયો, એના કારણે પ્રકૃતિમાં
રૂપાંતર, અલગ અલગ રૂપ પ્રકૃતિના થઈને આ જગત પેદા થઈ ગયું, એવો સાંખ્યનો મત છે. એટલે જળ અને કેવલ જળ વસ્તુ કાંઈ ન કરી શકે, કેવલ ચેતન વસ્તુ કાંઈ ન કરી શકે, બંને ભેગા થાય તો કાંઈ કાર્ય થઈ શકે. બંને ભેગા થયા, કોણે ભેગા કર્યા એને પૂછીએ તો કે થઈ ગયા, અકસ્માત એક દિવસે થઈ ગયા. હવે છૂટા કેમ થશે? તો કે પ્રકૃતિને છોડી દો, વૈરાગ્યથી એનો ત્યાગ કરો બધો. ત્યાગની સાધનાથી એ પુરુષ છૂટો થઈ જશે. જોડાયો જ કેમ પણ? તો છૂટો થયો. એના કોઈ ક્વેશ્ચન ના આન્સર સંતોષકારક નથી. આન્સર તો આપે બિચારા, બધા આપે આન્સર, તો જેવા ગામ ગળે ઘૂંટડો ઉતરે એવા આન્સર નથી આપતા. ભાઈ જો એને ખબર છે, જો પુરુષ તો જ્ઞાન સ્વરૂપ છે ને, એને ખબર છે કે પ્રકૃતિમાં એટેચ થવાથી તો હું ફસાઈશ, બંધનમાં ફળીશ, તો પ્રકૃતિમાં જોડાયો કેમ? કોઈ જોડાયો, અને જોડાયા પછી પ્રકૃતિથી પાછો છૂટો થવાની વાત કરે છે. તો એટલી જો એનામાં બુદ્ધિ હોત તો જોડાતો જ નહીં ને. પાછો કે છે મુક્ત પણ પોતે થઈ જશે પ્રકૃતિને છોડીને. તો કઈ મગજમાં બેસતી નથી વાત. આ સાંખ્ય વાળા કે છે, એ લોકો ઈશ્વર નથી માનતા, બે જ તત્વ માને છે, જળ તત્વ અને ચેતન, બે. ઈશ્વર તત્વ નથી માનતા. માયાવાદી પણ બ્રહ્મ માને છે. ભાઈ બ્રહ્મ માનો ન માનો એવું, બધું કામ તો માયા જ કરે છે, બ્રહ્મ તો કઈ કરતું જ નથી. જેમ દોરડું પડ્યું હોય, એમાં અંધારાના કારણે સાપ દેખાયો અને પછી આખી ઉથલ શરૂ થઈ ગઈ. સાપ દેખાતા જ કોઈ આમ દોડ્યું, કોઈ આમ દોડ્યું, આમ કરો, બધું તુફાન શરૂ થઈ ગયા. એમ માયા બ્રહ્મ તો એને કઈ લેવા દેવા નથી. માયાના કારણે આખી સૃષ્ટિ ઉત્પન્ન થઈને ઉથલ પાથલ શરૂ થઈ ગઈ. એટલે બ્રહ્મનો કઈ બહુ મોટો રોલ ન રહ્યો ને. એવું થયું ને, બધું કરે છે માયા જ કરે છે. આ બધી વાત માયાવાદીની છે, આ સાંખ્યની વાત છે. એટલે જેમ સાંખ્ય વાળો ઈશ્વર નથી માનતો, એમ માયાવાદી બ્રહ્મ માને છે પણ ન માનવા જેવું જ છે. આ માને છે એમ સમજી લો, બીજું શું. આ માને છે પણ એ માનીને કર્યું શું? હા, એમ કે આધાર જ ન મળે તો ભાઈ મિથ્યા વસ્તુની પર પ્રતીતિ સત્ય હોય તો, સાચું હોય તો જૂઠું બોલાય ને. સત્ય જ ન હોય તો જૂઠું કેવી રીતે બોલશે માણસ? ખ્યાલ આવ્યો? તો બ્રહ્મ છે તો જગતની મિથ્યા પ્રતીતિ, એમ એ લોકો માને છે. બ્રહ્મ એનો આધાર છે. પછી બીજો મત જે છે તે કાર્ય. કારણ અને કાર્ય એટલે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આના બધા એટમ, નાના નાના એટમ હોય. એટમ જે છે તે એસેમ્બલ, ભેગા થાય. એ ભેગા થઈને આખું આ, એ બધા પરમાણુ ભેગા થઈને આ જગત બની જાય. તો જગત જે છે તે પરમાણુનું કાર્ય છે. પરમાણુ કોને ભેગા કર્યા? નેક્સ્ટ ક્વેશ્ચન એ આવશે ને. એ પછી ઈશ્વર માને છે. ઈશ્વર એક એવો તત્વ છે કે જે બહુ શક્તિશાળી છે, સર્વજ્ઞ છે, એને બધું ખબર છે કે પરમાણુને કેવી રીતે ભેગા કરીને આખી સૃષ્ટિ બનાવી. એ એન્જિનિયર જેવું છે. એન્જિનિયર બધું એસેમ્બલ કરીને બધું મોટી મશીનરી બનાવે ને, એમ એ ભગવાને આ બધા ભેગા કરીને આ સૃષ્ટિ બનાવી. પણ આ જગત જે છે એ તો પરમાણુ જ છે. ઈશ્વર અલગ છે અને જગત અલગ છે. આ દ્વૈતમત છે. કાર્યમ પછી સ્વતંત્ર. આ દ્વૈતમતમાં તર્કવાળા તાર્કિક મત જે છે, ન્યાય મત, એ બધા દ્વૈત મતમાં આવે. પછી સ્વતંત્ર કહી રહ્યા છે કે જગત તો સ્વતંત્ર છે. સ્વતંત્રનો મતલબ કે એનો કોઈ કંટ્રોલ કરવા વાળો નથી. તો પછી આવ્યું ક્યાંથી ને શું ફેરફાર થાય છે? તો કે પહેલા જેવું હતું એવું જ હમણાં પણ છે, ને આમ પણ આગળ પણ એમાં ચાલ્યા કરશે જગત. એને કોઈ બનાવનાર મારવાની જરૂરત જ નથી, જેમ છે એમ જ છે. આ ફેરફાર કેમ થાય છે? જે આપણે કર્મ કરીએ એ કર્મ પ્રમાણે ફેરફાર થયા કરે. કર્મની થિયરીથી બધું થાય છે. એ આ સ્વતંત્ર જે મીમાંસકો છે, આપણે ત્યાં મીમાંસક પણ એક વિચારધારા છે, એ લોકોની આ વિચારધારા છે. કર્મ પ્રમાણે આખું જગતમાં બધા ફેરફાર થયા કરે છે. ઈશ્વર માનવાની કોઈ જરૂર નથી.
આ બધા મત શાસ્ત્રને માને છે, વેદને માને છે, અને વેદમાંથી આવો અર્થ કાઢે છે, ને માયિકમ સગુણમ કાર્યમ સ્વતંત્ર, એટલે એના નામના ઉલ્લેખ મહાપુરુષજી કર્યા છે. આ લોકો આસ્તિક, આસ્તિક એટલે વેદને માને, પ્રમાણ માને છે, એટલા માટે આના નામના ઉલ્લેખ મહાપુરુષજી કર્યા. પછી ચ કરી દીધું. અને બીજા પણ મત છે જે લોકો વેદને નથી માનતા, જેમ બૌદ્ધ, જૈન, ચારવાક, આ બી બીજા મતો છે. એ વેદને નથી માનતું એટલે એમના ઉલ્લેખ પણ નથી કર્યા મહાપ્રભુજીએ નામથી. એવા મતનો શું ઉલ્લેખ કરવો? વેદને ન માને એની સાથે વાત કરીને ફાયદો શું આપણો? પણ ટીકાકારે સમજાવ્યા છે કે બૌદ્ધ અને જૈન અને ચારવાક આ ત્રણ મત છે. ચારવાક મત તો બહુ સિમ્પલ છે સમજવાનું. એમાં તો જે દેખાય છે એ જ છે, બીજું કઈ છે? આત્મા છે જ નહીં. આત્મા એ નથી, પરમાત્મા એ નથી. આ જે શરીર દેખાય છે એ છે. આ તમારી જેટલી બુદ્ધિ હોય એ પ્રમાણે આનંદથી તમે રહી શકો એ રીતે રહો. ચોરી કરીને પણ સુખી રહી શકતા હો તો રહો, કઈ વાંધો નથી. પકડાઈ જતા હો તો ચોરી નહીં કરવી. એ પ્રકારની પ્રિન્સિપલ છે, એ લોકોની થિયરી છે. આપણે જે સમાજમાં દેશમાં રહેતા હોઈએ એના નિયમ નહીં પાડીએ તો આપણે દુઃખી થશું ને, એટલે નિયમ પાડવા. બાકી નિયમ તોડીને પણ સુખી રહી શકતા હોય એટલી તાકાત હોય તો રહો. મર્યા પછી તમને કોણ પકડવાનું છે? મર્યા પછી તો કોઈ છે જ નહીં ને. આ નષ્ટ થઈ ગયું, સારી વાત, ખતમ થઈ ગઈ વાત. આ ચારવાક મત છે, એટલે એને બહુ સમજવો કોઈ ભારી નથી, સિમ્પલ છે. બૌદ્ધ મત જે છે ને એ અનાત્મવાદી છે. એ પણ આત્મા બી નથી માનતું, પણ આત્માની તમને કેવલ ભ્રાંતિ થઈ રહી છે. એ એ લોકો એમ કે છે કે બધી કન્ડિશન ભેગી થાય ને એટલે આપણને એવું વસ્તુ છે એવું લાગે. જેમ પેલું કેરેડોસ્કોપ જેવું પહેલા આવતું હતું, એમાં કાચના ટુકડા હોય, આપણે ફરાવતા જઈએ કાચના ટુકડાઓથી એક ડિઝાઇન બનતી જાય નવી નવી. ડિઝાઇન જેવી કોઈ વસ્તુ છે નહીં ત્યાં, પણ એ એવી એરેન્જમેન્ટ છે ને એટલે આપણે ડિઝાઇન જેવી પ્રતીતિ થાય. એમ કોઈ કોઈનું કારણ નથી, કોઈ કોઈનું કાર્ય નથી, એમ જ આપણને દેખાય છે બધું. બૌદ્ધ મત છે. આ જગત એટલે મિથ્યા જેવું થયું. મિથ્યા બોલતા નથી એ લોકો, મિથ્યા જેવું થયું. ઈશ્વર બી ક્યાં? ઈશ્વરની બી જરૂરત નથી. આવી બધી વાત તો વિચાર કરો ટાઈમ વેસ્ટ છે એ લોકોને સાથે. ઈશ્વર છે કે નહીં, જગત કોણે બનાવ્યું, હું કોણ, આ બધી વાતો વિચાર જ ન કરાય. તો શું કરવાનું? દયા કરુણા ભાવ રાખવાના બધા ઉપર. સિમ્પલ સમજાવું છું, આમ તો બહુ મોટી થિયરી છે લોકોની, પણ હા, એટલે આ બૌદ્ધ મત છે. અને જૈન મત જે છે ને તે આપણા મીમાંસક કર્મ માર્ગ વાળા છે. એ લોકો બી કે છે કે કર્મ જ ઈશ્વર છે, કર્મથી બધું થાય છે, ઈશ્વરની કોઈ જરૂરત નથી. પણ એ લોકો શાસ્ત્ર નથી માનતા, એટલે પોતાના શાસ્ત્રો છે. બૌદ્ધના પણ પોતાના શાસ્ત્રો છે. અને ચાર વાત તો સમજી ગયા. અવતાર છે ને, ભગવાન વિષ્ણુના 24 અવતારમાં બુદ્ધ અવતાર પણ થયો છે. અને એમાં લખ્યું છે ભાગવત, દૈત્યોને મોહ કરવા માટે બૌદ્ધ અવતાર ધારણ કર્યો ઠાકોરજીએ. દૈત્યોને મોહ, જે જે જીવને ઠાકોરજીએ આસુરી યોનિમાં નાખ્યા છે, અસુરી બનાવ્યા છે, પ્રભુની એવી ઈચ્છા નથી કે આ લોકો સન્માર્ગમાં આવે, કેમ કે દેવી આસુરી બે ઉપજાવી. પ્રભુબંધ કરી વિચાર, ઠાકોરજીએ સૃષ્ટિ માટે બે પ્રકારની સૃષ્ટિ બનાવી છે, દેવી અને આસુરી. તો આસુરી સૃષ્ટિ દેવીમાં આવે એ પ્રભુને ન ચાલે. એ લોકો અહીંયા આપણા માર્ગમાં આવીને અને આપણા માર્ગને ખરાબ કરતા હતા. એક સડેલી વસ્તુ જે છે સાથે બીજા સાથે આવી જાય તો બધા ફળ સડી જાય કે નહીં, એવી રીતે. એટલા માટે બૌદ્ધ અવતાર એટલા માટે થયો કે બુદ્ધ અવતારે એ લોકોને આપણા માર્ગથી દૂર કર્યા, સ્વતંત્ર માર્ગ સ્થાપીને તમે એમાં ને એમાં જ રહો એમ. એટલે બુદ્ધ અવતાર, દૈત્યને મોહન કરવા માટે. એટલે ભગવાનના બંને પ્રકારના અવતાર થાય. દૈત્યને મોહ માટે એક પ્રકારથી આપણી રક્ષા જ કહેવાય ને. એ લોકો આપણા માર્ગમાં આવશે તો આપણો માર્ગ ખરાબ કરશે. અનધિકારી લોકો જો સારા માર્ગમાં આવે તો સારા લોકોને ખરાબ કરે કે ના કરે? એ લોકો દૂર રહે સારું. બધાને આમાં લાવવાની જરૂર નથી. ખ્યાલ આવ્યો? આ વાત છે, ધ્યાનમાં આવી ને. ઋષભદેવજી બી અવતાર છે, પણ એમણે આવો ઉપદેશ નથી આપ્યો જેવો આ લોકો ઉપદેશ આપે છે. ઋષભદેવજી ભાગવતમાં બહુ સુંદર ઉપદેશ આપ્યો છે.
પંચમસ્કંદ ભાગવતમાં. એમાં જે જૈન લોકોનો જે ઉપદેશ છે એવો ઉપદેશ ઋષભદેવજી ક્યાંય આપ્યો નથી. હવે એ લોકો એની ઇતિહાસ હશે કે એ લોકોનો ઇતિહાસ પ્રમાણે આપતા હશે. ભલે માને માને. એમાં આવ્યું છે ભાગવતની અંદર કે પછી અરહત કરીને રાજા થયા. અરહત એ રાજાએ ઋષભદેવજીના જે બાહ્ય આચાર છે ને એનું અનુકરણ કર્યું અને ઉપદેશ ગ્રહણ શું કહેવા માંગે છે ગ્રહણ ન કર્યું, એટલે અરહત મત અલગ થઈ ગયો. ત્યારથી જૈન મત અલગ થઈ ગયો. ભાગવતમાં જ ઉલ્લેખ આવે છે. એ તો પછી થયા ને. પહેલા તીર્થંકર ઋષભદેવજી છે એ લોકોના હિસાબે, 23માં તીર્થંકર મહાવીર છે અને 24માં હવે કૃષ્ણ થશે. અત્યારે કૃષ્ણ નરકમાં બિરાજે કેમ કે મહાભારત યુદ્ધ કરાવ્યું ને એટલે. એમ એ લોકોનું કેવું, એ લોકોનો ઇતિહાસમાં આવું મળે છે. આપણે તો કૃષ્ણને કોઈ વ્યક્તિ નથી માનતા, આપણે કૃષ્ણને વ્યાપક તત્વ માનીએ છીએ. સ્વર્ગ હોય કે નરક હોય કે વૈકુંઠ હોય, ભગવાન તો બધે બિરાજે. આપણે તો બ્રહ્મવાદ પ્રમાણે કૃષ્ણ માનીએ છીએ. એ કૃષ્ણને કોઈ, ઘણા લોકો કૃષ્ણને રાજા માને, ઘણા લોકો મનુષ્ય માને, ઘણા લોકો દિવ્ય પુરુષ માને. આ એવી રીતે માને છે જૈન લોકો. આપણે કૃષ્ણને પુરુષોત્તમ માનીએ છીએ. એટલો ફરક છે ને. કૃષ્ણ નામ થી, કૃષ્ણ નામ તો ઘણા ના હોઈ શકે. કૃષ્ણ નામ હોવાથી કે આપણે જે કહીએ છીએ એ કૃષ્ણ થોડી છે કઈ. કોઈ કૃષ્ણને કહેતા હશે. એ લોકો કૃષ્ણના સ્વરૂપ નથી ને આવું બોલે છે. આપણે તો પુરુષોત્તમ પરબ્રહ્મ તો કૃષ્ણ હોય એમ આપણે કહી રહ્યા છીએ. બરાબર ને? એટલે આ બધા પરમત છે. પરમત કયા કયા છે? એક તો માઇક, એક પ્રાકૃત સગુણ જગત, બીજું પરમાણુ રૂપ કાર્ય, ત્રીજું સ્વતંત્ર. આ બધા પરમત. અને યોગ, યોગ પણ એક અલગ આખી તત્વચિંતન છે. પછી સાંખ્યની ફિલોસોફી એને લોકો માને છે યોગ. પણ સાંખ્યની ફિલોસોફી યોગ વાળા સ્વીકારે છે, પણ એ લોકોની સાધના પ્રણાલી ત્યાગની નથી, અત્યાગની છે. જે બાલબોધમાંથી મહાપુરુષે સમજાવી છે કે અષ્ટાંગ યોગ દ્વારા અત્યાગ, કેવલ મનથી ત્યાગ કરીને પણ આપણે પ્રકૃતિથી છૂટા થઈ શકીએ છીએ, એવું યોગનું માનવું છે. લગભગ યોગ જે પાતંજલિનો જે યોગ છે એ ઈશ્વરને માનનારો યોગ છે. એ લોકો એમ કે છે કે જળ અને ચેતન તત્વથી એક બીજો ઈશ્વર તત્વ પણ છે કે જે બંને તત્વને ભેગા બી કરે છે અને છૂટા બી કરી શકે છે. એટલે એક કંટ્રોલર તો હોવો જોઈએ ને. જળ અને જીવ બે તો માન્યા, પણ બંનેને જોડનાર કોણ? તો ઈશ્વર તત્વ એક જોઈશે. તો ઈશ્વર તત્વ યોગ વાળા માને છે. બાકી બધી થિયરી સાંખ્યની જેમ જ છે લોકોની. એટલો ફરક. તો આ રીતે. અને કપિલદેવજીએ સાંખ્ય શાસ્ત્ર જે બતાવ્યો ભાગવતની અંદર, જે કપિલદેવ અવતાર થયો, એ આ નિરીશ્વર સાંખ્ય નહીં, એ શેશ્વર સાંખ્ય, ઈશ્વરને માનનારું. એ તો હમણાં આમાં જ આવશે, આપણે ભણશું ને એમાં જ આવશે કે એ સાંખ્ય તો બ્રહ્મવાદનો જ એક પ્રકાર છે. એ ભગવદીય સાંખ્ય છે. એ તો આમાં આવશે, શાસ્ત્રાર્થમાં જ આવશે. તો આટલી વાત એક પૂર્વ ભૂમિકા રૂપે આપણે સમજ્યા. હવે આપણા મુખ્ય વિષય ઉપર આવીએ. કયું? શું આવી ગયા ને મત? મેં એમાંથી ગણાવ્યા ને. મત એમાં, આ બધું સિદ્ધાંત ઉત્તર એમાંથી ગણાવ્યું. એટલે જરા એક જનરલ આઈડિયા આવી જાય ને તમને કે સ્વસિદ્ધાંત શું છે અને પરમત શું છે. હવે પરમતનું નિરાકરણ એટલે ખંડન, કેવી રીતે આ પરમત ખોટો છે એ વાત હવે આપણે આમાંથી સમજશું. એવમ સ્વમતમ સ્થાપયિત્વા પરમત નિરાકરણાય ભગવંતમ સગુણમ મન્યમાનાન ઉપહસતી કેચિદત્ર ઇતિ. હવે પોતાનો મત સ્થાપન કરીને જે બીજો મત જે છે જે શાસ્ત્ર પ્રમાણે નથી, એ મતનું નિરાકરણ કરવા માટે ભગવાનને જે સગુણ માનનારા જે છે, જે મતવાળા, એનો મહાપ્રભુજી હવે ઉપવાસ કરે છે. ઉપવાસ એટલે આપણે આ શું બોલે છે? વ્યંગ, વ્યંગ એમ હસી ઉડાવે છે. કેચિદ અત્ર વિમલ પ્રજ્ઞા શ્રોતાર્થ બાદનમ કૃત્વા જગત કારણતામ
દૂષયંતી પરે હરવ. શું કહી રહ્યા છે? કેચિદ અત્ર વિમલ પ્રજ્ઞા, જેની નિર્મલ બુદ્ધિ જતી રહી છે, એટલે બુદ્ધિ ગઈ ઘાસ ઘાસ ચરવા, એને શું કહેવાય? અતિ વિમલ પ્રજ્ઞા. વિમલ પ્રજ્ઞા તો સારી વાત છે. વિમલ એટલે શુદ્ધ, પ્રજ્ઞા એટલે બુદ્ધિ. તો વિમલ પ્રજ્ઞા તો સારું કહેવાય ને, શુદ્ધ બુદ્ધિ છે. અતિ વિમલ પ્રજ્ઞા એટલે જેની બુદ્ધિ હવે હદથી બહાર ક્રોસ કરી ગઈ છે, એમ કહી રહ્યા છે. अति, जिनके अति विमल बुद्धि वाले, जो यहाँ लख्यू है नीचे, कितने अति विमल बुद्धि वाले, अर्थात निर्मल बुद्धि जिनको उल्लंघन कर गई, अति એટલે ક્રોસ કરી ગઈ. નિર્મલ બુદ્ધિ નથી, મતલબ ઊંડો દોડ ડાયા હોય ને એવા હોય, પોતાને બહુ સ્માર્ટ માનતા હોય, ખરેખર સ્માર્ટ ના હોય, સમજી જતા આ વાતથી ખ્યાલ આવી જાય કે ગડબડ છે કઈ. તો અતિ વિમલ પ્રજ્ઞા કેચિત, કેટલાક લોકો, એ લોકો શું કરે છે કે શ્રોતાર્થ બાધનમ, શ્રુતિનો જે મુખ્ય અર્થ છે એનો બાધ કરીને, વિરોધ કરીને, અને પરે હરવ, પરબ્રહ્મ શ્રી કૃષ્ણ હરિ, એમના વિશે જગત કારણતા દૂષયંતી, જગતની કારણતાને દૂષિત કરે છે. જગતના કારણ હરિને નથી માનતા, માયાને માને છે, અથવા તો માયાયુક્ત ઈશ્વર જગતનું કારણ છે એમ માને. એટલે ઠાકોરજીનું મહાત્મ્ય ખંડિત કરે છે મૂળમાં, એ જ્યાં કહી રહ્યા છે કે અતિક્રાંતા વિમલા પ્રજ્ઞા યેભ્ય. મહાપ્રભુજી શું કીધું કે શુદ્ધ બુદ્ધિ જેની ઉલ્લંઘન કરી ગઈ છે, બધા અતિ વિમલ પ્રજ્ઞા, એમના દ્વારા આ જગતની કારણ તો દૂષિત થઈ છે. એમાં હેતુ કેમ દૂષિત થઈ, એમ કેમ કહી રહ્યા છે કે ભાઈ દૂષિત થઈ છે, એની બુદ્ધિ આવી થઈ ગઈ છે, કારણ શું? તત્ર હેતુમાહ શ્રોતાર્થ બાધનમ. શ્રુતિનો અર્થ જે છે તે, શ્રુતિ એ મુખ્ય છે, વેદ, અને એનું અભિધા વૃત્તિથી આપણે અર્થ કરવો જોઈએ. કોઈ પણ અર્થ આપણે અભિધાથી કરીએ, લક્ષણાથી કરીએ, વ્યંજનાથી કરીએ, એમ જો અર્થ આપણે કરવો હોય ને તો જેવો અર્થ ડિક્શનરીમાં આપણને કોર્સમાં મળતો એ રીતે અર્થ કરવો જોઈએ. આપણા મનથી એમાં અર્થો જોડીને અર્થ કરવો એમ ન કરવો. તો અભિધા એટલે જે આપણને કોષમાં, ડિક્શનરીમાં જેવો અર્થ આપણને મળતો હોય એ રીતે અર્થ કરવો. લક્ષણાથી પણ અર્થ થાય, કોઈ એવી પરિસ્થિતિ હોય તો લક્ષણા બી કરાય. લક્ષણાનો મતલબ છે ગંગાયામ ઘોષ, ગંગામાં ગામડું, ગંગા ઉપર ગામડું છે, સિટી છે, એમ કોઈ કે તો આપણે શું કહીએ કે ભાઈ ગંગા તો નદી છે, એમાં વિલેજ કેવી રીતે હોઈ શકે? તો વહી જાય. એનો મતલબ શું થયો? ગંગાના તીર ઉપર ગામ. તો આ આપણે તીર શબ્દ આપણે ઉમેર્યો ને, એ કઈ વૃત્તિથી ઉમેર્યો? ઘોષમાં તો એવું નથી, ડિક્શનરીમાં એવું આપ્યું છે તો લક્ષણા વૃત્તિ કહેવાય એને, કે તમે ગંગાના તટ ઉપર ગામ છે, આ તટ તમે જે ઉમેર્યું છે લક્ષણા વૃત્તિથી ઉમેર્યું છે. તો શ્રી મહાપ્રભુજીનો આગ્રહ છે કે લોકમાં તમે એ અર્થ કરો, કેમ કે લોકમાં ઘણી વાત તર્ક બુદ્ધિથી ન બેસે તો આપણે લોજિકલી એનો અર્થ કરીએ, પણ શાસ્ત્ર તો આપણને કઈ વાત બતાવે છે? જે લોકાતીત વસ્તુ છે, બ્રહ્મ, એ લોકનો વિષય તો છે નહીં ને. નદી અને ગામ તો લોકના વિષય છે, તો આપણે એનો અર્થ બેસાડ્યો, પણ શાસ્ત્ર આપણને આત્માનું જ્ઞાન આપે છે, આત્મા તો લોકનો વિષય નથી. એના માટે એક જ આપણા પાસે ઉપાય છે, શાસ્ત્ર. એમાં તમે લોકની બુદ્ધિથી તમે અર્થ કરશો તો શાસ્ત્રના અર્થના અનર્થ થશે. એટલે લક્ષણા વૃત્તિથી અર્થ ન કરવો, અભિધા વૃત્તિથી અર્થ કરવો. આથી મહાપ્રભુજી આપણને કહે છે કે શ્રોતાર્થ, શ્રૌતાર્થ એટલે શ્રુતિનો જે અભિધા વૃત્તિથી અર્થ હોય એ રીતે અર્થ કરવો. એવો અર્થ ન કરીને, એનો બાદ કરીને અને પોતાના મન માફક અર્થ કરવો, એ શાસ્ત્રથી છેડછાડ કહેવાય. એવો દુસ્સાહસ ક્યારેય ન કરવો. આપણે કોણ હોય, કોઈનું વચન ને ફેરફાર કરીને એનો અર્થઘટન આપણે કરવા કોણ? બરાબર કે નહીં? મેં કોઈ વાત કહી હોય, હવે આ મારી વાત કોઈ પકડીને એમાંથી બીજા અર્થ કાઢીને કોઈ કે જો યોગેશ બાબા તો આમ કહેતા હતા, મને તો પૂછો મારું તાત્પર્ય આ કહેવાનું છે કે મનથી તમે કઈ ને કઈ કર્યા કરો છો શબ્દોને પકડીને?
તો વેદમાં આપણને એસી મહાપુરુષ સિસ્ટમ બતાવી કે વેદના અર્થમાં તમને તકલીફ થતી હોય તો ભગવદ્ ગીતાને પકડો. તો ઠાકુરજીએ વેદનો અર્થ ગીતામાં સુંદર રીતે સમજાયો છે કે નહીં? ન સમજાય તો તમારી બુદ્ધિ કેમ લગાડો છો? વેદ ઠાકુરજીની વાણી છે. ઠાકુરજીની વાણીમાં કોઈ સંદેહ હોય તો ઠાકુરજી ખુલાસો કરે, તમે ખુલાસો કરશો? પ્રભુ જ ખુલાસો કરશે ને. પ્રભુએ ગીતામાં એનો ખુલાસો કર્યો છે. ભગવદ્ ગીતાના આધારે અર્થ કરો. એમાં પણ તમને ગડબડ થતી હોય તો વેદ વ્યાસજી આપણા બધાના ગુરુ છે કે નહીં? ઠાકોરજીના અવતાર છે કે નહીં? એમણે ઉપનિષદ સમજાવવા માટે બ્રહ્મસૂત્ર લખ્યા, એનો આધાર લો ને. તમે મનથી તમારી વાત કેમ ઉમેરો છો? અને એમાં એ ન સમજાતું હોય તો ભાગવત તો છેલ્લું શાસ્ત્ર છે. વ્યાસજીએ બધા શાસ્ત્ર રચના કરીને પછી બી સંદેહ રહ્યો તો નારદજીની પ્રેરણાથી ભાગવત શાસ્ત્ર રચના કરી, એમાં બધા ખુલાસા આવી ગયા પુરાણ તરીકે. અને પુરાણમ હૃદયમ સ્મૃતમ, પુરાણ હૃદય છે અને વેદ ચક્ષુ છે. તો આંખથી જોયેલી વાત કેવા કેવા ખોટી હોય કઈ વાર. હૃદયથી જ એ વસ્તુને જુઓ કે શું વાત ચાલી રહી. તો પુરાણ હૃદય છે. વેદનું તાત્પર્ય પુરાણથી સમજાય. એટલે શ્રી મહાપુરુષ ચતુર્થ પુરાણ પ્રમાણને ભાગવત તરીકે ગણ્યું છે. એટલે ત્યાં કહ્યું છે શાસ્ત્રમાં, શ્રુતિમાં કહ્યું છે આ વાત કે જે પુરાણનો અર્થ સમજ્યા વગર મારો અર્થ કરે છે એવા લોકોથી મને ઘણી બીક લાગે છે. એમ વેદ પોતે કે છે. હવે ખોટો અર્થ કરશે આ ભાઈએ પુરાણ નથી વાંચ્યા ને, સીધો વેદ વાંચ્યા છે ને, હવે ખોટો અર્થ કરશે એટલે ડરે છે હવે આ ખોટો અર્થ કરશે. એટલે ભાગવત ને વાંચીને પ્રમાણ ચતુષ્ટયના આધારે વાત કરો. ખોટી ખોટી વાત મનથી નહીં કરો. આ મહાપ્રભુજી સિસ્ટમ બનાવી આખી વલ્લભ વેદાંતમાં. સમજી ગયા ને? તો એ રીતે અર્થ કરો. શ્રુતિના અર્થો બાદ કરીને મન માફક તમે અર્થ કરો છો, એવી રીતે અર્થ થાય, ડિસિપ્લિનથી અર્થ થાય. આ ગંભીર વિચાર છે. કારણ કે તમારી કલ્પના કાવ્યશાસ્ત્ર નથી કે સાહિત્ય નથી કે તમને જે મનમાં ક્રિએટિવ સ્કિલ છે મારી, હું મનમાં પોતાની જે કલ્પના કરું એવું બેસાવ, એમ તો નહીં હશે. આ શાસ્ત્રમાં ના ચાલે એવું. હા, પોએટ્રીમાં ચાલે, લિટરેચરમાં ચાલે. તમારી ફિલ્મ બનાવવી હોય તો નવા નવા તમે તુક્કાઓ ફિલ્મ બનાવી શકો. બનાવો ને, લોકોને એન્ટરટેનમેન્ટ માટે બનાવો. પણ ધર્મ ઉપર તમે ફિલ્મો બનાવો અને ધર્મનો સિદ્ધાંત તમને ખબર નથી અને ધર્મની તમે ખોટી રજૂઆત કરો, તમારો વિષય નથી, શા માટે એને ટચ કરો છો? જે વિષય નથી તમારો એને ટચ કરવાની જરૂર શું છે તમારે? બરાબર છે કે? એટલે આવું બધું ચાલે છે આજકાલ. આ બધી પિક્ચરો પણ એવી આવે છે જે ધર્મના વિષયો જાણી જોઈને એમાં જોડે અને એમને પોતાને ગતાગમ હોય નહીં અને ધર્મ વિરુદ્ધ વાતો એમાં આવે. ફંડિંગ થાય છે આ રીતસર. વિધર્મીઓ ફંડિંગ કરીને આવી પિક્ચર બનાવડાવે છે જેનાથી આપણો સનાતન ધર્મને હાનિ થાય. આખી ષડયંત્ર છે આ. આખો ષડયંત્ર છે આ. અને જે આ ષડયંત્રમાં સૌથી પહેલા કોણ ફસાય? ખાસ કરીને આપણી જે યુવા જે પેઢી છે ને, એ લોકોને તો કેવળ પૈસા કમાવામાં ને મોજ શોખમાં રસ છે. એ લોકોને ધાર્મિક જ્ઞાનમાં તો કોઈ રસ છે નહીં. જે બીજા ધર્મ વાળા તો બાઇબલ કુરાન વાંચે છે, સમજે છે. આપણા સનાતન ધર્મને તો કઈ પડી જ નથી. તમે જે જાણો, તમારે જે કરવું એ કરતા રહો. અમે તો નાનપણથી શીખ્યા છીએ સારી સ્કૂલમાં જવાનું, એવી સ્કૂલમાં જવાનું કે જે આપણને સરસ એડમિશન અપાવે અને એવી જગ્યાએ એડમિશન મળે જેનાથી સારો પગાર મળે. આ જ અમારો જીવનનો લક્ષ્ય છે. બીજો કોઈ લક્ષ્ય અમારો છે નહીં. જો અને સારા પૈસા કમાવીને પછી મોજ શોખ કરવાના, અમે આ સમજીએ છીએ. પછી આવી પિક્ચરો આવી જાય, જોવા જાય, જો આ તમારો ધર્મ કેવો કે છે. હવે આપણે શું કેવું એને? એ ષડયંત્રમાં કોણ ફસાયું? આપણે જ ફસાય ને. આ સ્થિતિ અત્યારે હિન્દુ ધર્મની છે, સમજી લો. અને આ વસ્તુ વધારે લાંબી ચાલશે તો ધીરે ધીરે સનાતન ધર્મ ઝીરો ઉપર આવી જશે. એટલે આને જવાબદાર આપણે પોતે છીએ, એ લોકો નથી. આપણે આપણા ધર્મને સમજવાનો આગ્રહ જ નથી રાખ્યો. એના જવાબદાર આપણે છીએ. એ લોકો તો નાનપણથી બાળકોને જ્ઞાન આપે છે. જૈન ધર્મમાં પણ એ લોકો ચતુર્માસમાં સ્વાધ્યાય વર્ગમાં બધાને મોકલે છે. એ લોકો બી એકરો આગ્રહ રાખે છે. પણ હવે બહુ સુંદર વાત, ગુજરાતની અંદર સ્ટાન્ડર્ડ 6, 7, 8માં ભગવદ્ ગીતા સિલેબસમાં નાખ્યું છે. બહુ સારી વાત કરીએ અને હું બહુ ખુશ થયો કે ચલો ભગવદ્ ગીતા સ્કૂલથી એ લોકોને સંસ્કાર પડે તો આપણા ધર્મનું જે શ્રેષ્ઠતાથી સમજે. ગુજરાતે આ પહેલ કરી
બીજા સ્ટેટ તો ખબર નહીં ક્યારે. હે? આગળ હોય તો ગુજરાતે આ પહેલ કરી, બહુ સારી વાત કહેવાય. તો આપણે બેઝિક વસ્તુ આપણે સમજવી જોઈએ આપણે. તો પછી શું છે કે વિમલ પ્રજ્ઞાવાળા હોય પછી ખોટા ખોટા અર્થ કાઢે એમાંથી. તો અહીંયા સૌથી પહેલા જે માઇક જે છે ને, મત પારમતમાં સૌથી પહેલો મત કયો આવ્યો હતો? માઇક. એ માઇક નું હવે નિરાકરણથી મહાપ્રભુજી અહીંયા સ્ટાર્ટ કર્યું. શ્રુત્યા શ્રોતાર્થ બાધનમ શ્રુત્યા અભિદયા વૃત્યા ય અર્થ પ્રતિપાદ્યતે પ્રકરણ અનુરોધેન સેવ સત્યર્થ. શ્રોતાર્થ એટલે શું? શ્રુતિનો અર્થ એટલે શ્રોતાર્થ. શ્રુતિ એટલે વેદની રુચા, એને શ્રુતિ કહેવાય. જે ઋષિ મુનિઓએ પોતાની દિવ્ય શક્તિથી ભગવદ વાણી સાંભળી. જો શ્રુ ધાતુ છે ને સંસ્કૃતમાં સાંભળવાના અર્થમાં છે. જે સંભળાયું એ શ્રુતિ. ધ્યાન આવ્યું? ઋષિઓને જે સંભળાયું ઠાકોરજીની વાણી બધા ના સાંભળી શકે, ઋષિ જ સાંભળી શકે. એટલા માટે એને ઋષિ કહીએ છીએ. લેમેન ના જોઈ શકે ના સાંભળી શકે એવી વસ્તુ જે જોઈ શકે અને સાંભળી શકે એને આપણે શું કહીએ? ઋષિ. તો ઋષિઓએ આ નિશ્વાસ વાણી ભગવાનની સાંભળી એટલે આપણે એને શ્રુતિ કહ્યું. એ શ્રુતિનો જે અર્થ છે એ અર્થ કેવી રીતે કરવાનો? અભિદયા વૃત્યા લખ્યું છે ને અહીંયા. શ્રુત્યા અભિદયા વૃત્યા જે અર્થ, અભિદા વૃત્તિથી જે અર્થ આવે એને શ્રોતાર્થ કહેવાય. પ્રકરણ, અને જે પ્રકરણમાં જે વાત આવી હોય એ પ્રકરણના પ્રમાણે અર્થ લેવો પડે. ઓલવેઝ જે ચેપ્ટરમાં જે વાત આવતી હોય ને તો ચેપ્ટર ના પ્રમાણે આપણે અર્થ લેવો પડે. મનથી કોઈ આકાશમાંથી અર્થ ન લેવાય. ત્યાં જેમ આપણે લેંગ્વેજમાં પ્રોનાઉન આવે છે ને એટલે સર્વનામ. પ્રોનાઉનમાં શું આવે? હી, શી અને ઇટ. આ પ્રોનાઉન છે. હવે હી નો અર્થ શું લેવો, ઇટ નો અર્થ શું લેવો, આઈ નો અર્થ શું લેવો? તો એનો નિયમ છે એની પહેલા જેની વાત થતી હોય ને એ જ એમાં લેવાય. રામચંદ્રજી લંકા પધાર્યા, તેમણે રાવણને માર્યો. હવે તેમણે તો રામચંદ્ર લખ્યું નથી, હવે શું અર્થ લેશો? તો તેમણે એટલે મેં માર્યો, એવો અર્થ લઈ શકાય એમાંથી? તેમણે એટલે XYZ માણસને માર્યો, એમનો અર્થ લઈ શકાય નહીં. હવે કયું પ્રકરણ ચાલી રહ્યું છે? રામાયણમાં રામચંદ્રજી પ્રકરણ ચાલી રહ્યું છે તો રામ જ અર્થ લેવાશે ત્યાં. એમ જે પ્રકરણમાં જે વાત થતી હોય એ પ્રકરણના અનુસાર એમાં જે વાત આવતી હોય લેવી પડે. આપણા મનથી કોઈ પણ અર્થ ન લેવાય. એમ પ્રકરણ અનુરોધેન એ જ શ્રુતિનો અર્થ છે. બીજો અર્થ તમે ચાલશે નહીં, એમ બંધાવવું પડશે તમારે. છૂટા ઘોડાને જેમ તમે અર્થ કરો એમ ન ચાલે. બરાબર ને? તત્ર સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત. ત્યાં કહે છે કે ભાઈ હે સૌમ્ય, સૌમ્ય સંબોધન છે કે અગ્ર એટલે પહેલા, સદ જ હતું. સદરૂપ એક બ્રહ્મ જ પહેલા હતા, બીજું કોઈ જ નહોતું. આ વાત છાંદોગ્ય ઉપનિષદમાં કહી છે. પેલા વજભાષા બી જોઈ લઈએ. ભગવાન તો सर्वात्मा रूप है, तसो गुण रूप भी आप ही है. भगवान तो બધા જ રૂપ ધારણ કરે છે, ગુણરૂપ પણ આપ છે. સબકે નિયંતા હે, બધાના નિયંતા પણ કોણ છે? ભગવાન છે. મૂલ કરતા હે, ભગવાન મૂલ કરતા છે. એ આ વાત આના પહેલાના શ્લોકમાં આવી ગઈ. એટલે સગુણ નથી ભગવાન. સગુણ હોય ને એ તો ગુણ અનુસાર કાર્ય કરવું પડે, ગુણાધીન થઈને કામ કરવું પડે. અને કર્તા સ્વતંત્ર હોય ઓલવેઝ. કર્તા કોઈથી અધીન થઈને કામ કરતો હોય એને કર્તા ન કહેવાય. જેને અધીન થઈને કામ કરતો હોય ને એ કર્તા કહેવાય. જે કામ કરે છે અધીન થઈને એ કર્તા ન કહેવાય. તો કર્તા કોઈ દિવસે અધીન હોય, સ્વતંત્ર હોય. અને જયારે આપણે કર્તા કહીએ જગતનો તો એ ઈશ્વરને જો કર્તા કહેતા હોય તો ઈશ્વર સ્વતંત્ર છે, સગુણ ના હોઈ શકે. શ્રુતિ પુરાણમાં લખ્યું છે
એ વાત હવે આગળ કેટલાક અતિ વિમल बुद्धि वाला જે છે अर्थात निर्मल बुद्धि जिनको उल्लंघन कर गई है ऐसे पुरुष पहले ब्रह्म को जगत को कारण मान करके कारणता को खंडन करे हैं शुद्ध ब्रह्म ही जगत को करता है ये जो श्रुति को मुख्य अर्थ है ताको नहीं माने आ ऑब्जेक्शन છે આપણને એ લોકોનો મત શું કહે છે કે જગત જે છે એના કારણ જે છે તે શુદ્ધ બ્રહ્મ નથી વેદનો અર્થ છે કે શુદ્ધ બ્રહ્મ જગતનો કરતા છે આ લોકો છે કે શુદ્ધ બ્રહ્મ જગતનો કરતા નથી પણ સગુણ બ્રહ્મ જે છે એ જગતનો કરતા છે તો કરતા સ્વતંત્ર હોવો જોઈએ હવે તમે સગુણ કહો છો બી અને કરતા બી કહો છો આ ત્યાં જ વિરોધાભાસ છે પહેલી વાત તો મહાપ્રભુજી અનુસાર કરતા હોય એ સગુણ કેવી રીતે હોઈ શકે સગુણનો મતલબ ગુણને અધીન થઈને કામ કરવું જે મને ક્રોધ આવ્યો તો ક્રોધ કરવા વાળો હું થયો ને એમાં કામ કોણ કરી રહ્યું છે તામસ ગુણના પ્રભાવના કારણે મને ક્રોધ આવ્યો તો હું કરતા કેવો કેવો સ્વતંત્ર કરતા નથી હું ગુણોને અધીન થઈને મારા વ્યવહાર પ્રગટ કરું છું ક્યારે હસું છું ક્યારે રડું છું ક્યારે નારાજ થઈ જાઉં છું તો સાત્વિક રાજસ તામસ ગુણોના અધીન થઈને હું કામ કરું ક્યારે પ્રસન્ન છું તો સાત્વિકતા છે ક્યારેક નારાજ છું તો તામસતા છે તો આપણા ગુરુ આપણા ઈશ્વર એવા છે એવા માનતા હો તો પછી બહુ મુશ્કેલ થઈ જશે ઉપાધિ થઈ જશે તો આ ગુણોને અધીન થઈને આપણા ઈશ્વર ગુરુ કામ નથી કરતા એ તો આનંદ સ્વરૂપ છે એટલે કહ્યું કે ભાઈ ઈશ્વરને તમે કરતા બી માનો છો અને સગુણ બી માનો છો આ તો શ્રુતિનો અર્થનો વિરોધ છે ચોખ્ખો હવે छांदोग्य उपनिषद में सदैव सौम्य इदम अग्र आसीत या श्रुति में जगत की उत्पत्ति के पहले अप्रगट स्वरूप केवल सदरूप एक पर ब्रह्म को ही वर्णन करके शुद्ध ब्रह्म सो ही तेज आदि पदार्थ की उत्पत्ति कही है तो शुद्ध ब्रह्म ही जगत को बीज ये सिद्ध होवे आज श्रुति महाप्रभु जी अहिया कोट करी छांदोग्य उपनिषद ની એમાં ચોખ્ખું કહ્યું છે કે પહેલા સદ જે બ્રહ્મ છે સદ એટલે સત્તા હોય હોવો પણ એ જ હતું બીજું કઈ હતું જ નહીં માયા હતી ક્યાં ત્યાં માયાનું નામ તો છે જ નહીં ચતુશ્લોકી ભાગવતમાં અહમ એવમ આસમ અગ્રે ન અન્ય સદ અસત પરમ ભગવાન શું કે છે સૌથી પહેલા કેવલ હું જ હતો મારાથી અતિરિક્ત ન સદ હતું ને અસદ હતું ને કોઈ બીજી વસ્તુ હતી આ લોકો શું માયાથી જગત થયું પણ માયા હતી ક્યાં સદ બ્રહ્મ શુદ્ધ બ્રહ્મ જ પહેલા હતું માયા વચ્ચે કેવી રીતે આવી ગઈ બીજી વાત આત્મા વા ઇદમ એવ અગ્ર આસિત એ આત્મા સૌથી પહેલા હતી પરમાત્મા એત્રે ઉપનિષદની અંદર બી આ વાત કહી છે અને બ્રહ્મવિદ આપનોતી પરમ બ્રહ્મને જે જાણે છે એને પર ફલની પ્રાપ્તિ થાય છે એ પણ વાત કહી છે ભૃગુવૈ વારુણી ઇત્યાદિ બ્રહ્મ પ્રકરણેષુ નિષિદ્ધેષુ તો બ્રહ્મ પ્રકરણમાં તો કોઈ પણ સંદેહ વગર જગતનું કારણ બ્રહ્મ છે એ વાત સ્પષ્ટ સમજાવી છે કોઈ ગોળ ગોળ વાત એમાં કરી નથી ભાઈ આ બધી વાત તમે ક્યાંથી લઈ આવો છો તમે જ જાણો અમે તો વેદની પુસ્તક ખોલી એમાં સીધું આ વસ્તુ અમને મળ્યા છે વચન એટલે એસા હે આત્મા વા ઇદમ એવ અગ્ર આસી આત્મા જ આ આત્મા જ પહેલા હતી પરમાત્મા જ હતું બીજું કોઈ નહોતું આત્મા ને પરમાત્મા 100% ઓલવેઝ જ્યાં બી આત્મા આવે તો પરમાત્મા જ અર્થ લેવો મૂંઝાવું નહીં ક્યારે બી અથવા કોઈ પ્રકરણ સ્પેશિયલ પ્રકરણ જીવનો ચાલતો હોય તો જીવાત્મા અર્થ લેવાય બાકી આત્માનો મતલબ પરમાત્મા જ લેવાનો એટલા માટે એ બ્રહ્મને જાણે છે એને પરમ તત્વની પ્રાપ્તિ થાય છે એ વાત બી તો બતાવી છે ભૃગુએ વારુણી આ બી એક શ્રુતિ છે જેની અંદર પરમાત્માથી જલ આદિ પદાર્થનું ક્રમથી ઉત્પત્તિ અને સૃષ્ટિ થઈ છે એ વાત પણ ત્યાં સમજાવી છે એટલે ઇત્યાદિ બ્રહ્મ પ્રકરણે શું આજે શ્રુતિમાં જે બ્રહ્મ પ્રકરણ છે એમાં નિસ્સંદિગ્ધ એટલે કોઈ પણ સંદેહ વગર એમાં આ વાત બતાવી છે કે બ્રહ્મણ એવ કેવલસ્ય જગત કારણાત્મક પ્રતિપાદિતમ બ્રહ્મ જ જગતનું કારણ છે
એમાં કોઈ માયા વાળો બ્રહ્મ કે માયા એવું કાંઈ ક્યાંય નથી આવ્યું. આમાં એવું લખ્યું છે ક્યાંય નથી આવ્યું ને? એ તો મહાપ્રભુજી કહે છે. સીધો સીધો અર્થ કેમ નથી કરતા? એમાં વચ્ચે તમે લક્ષણાવૃત્તિથી આ વચ્ચે બીજો અર્થ ક્યાંથી લઈ આવો છો? એવા સમજાવી રહ્યા છે. તત્સામાન્યાદ ઇતરેષુ પી સંદિગ્ધેષુ વ્યાસૈઃ સૂત્રેષુ તથા એવ અર્થ નિર્ણિત. અને આ વાક્યમાં હવે અહીંયા જે વાત છે, અમુક સંદિગ્ધ વચનો છે જે નીચે અહીંયા સમજાવ્યા છે. तस्माद् आत्मन आकाश संभूत शुद्ध ब्रह्म सु आकाश आदि की उत्पत्ति वर्णन करी है. इन वाक्य में माया सबलित ब्रह्म सु जगत की उत्पत्ति कहीं नहीं वर्णन કરી, એવું તો ક્યાંય આવ્યું નથી ને. અને બીજી વાત કે આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી જલ, એ જે ક્રમ બતાવ્યો છે સૃષ્ટિનો શાસ્ત્રોમાં, એમાં આપણને સંદેહ થાય, સંદિગ્ધ થાય કે આકાશ એટલે શું લેવું, એમ થાય ને સંદેહ. અહીંયા બ્રહ્મનું નામ ક્યાં છે? આકાશથી. વાયુ એમ કહ્યું છે તો કે છે એમાં પણ વ્યાસજીએ સૂત્રેષુ તથાવ અર્થ નિર્ણય કર્યો. વ્યાસજીએ એ બ્રહ્મથી જ સૃષ્ટિ ઉત્પત્તિ એવી નિર્ણય કર્યો છે. એટલે ત્યાં સૂત્ર છે કે આકાશ તલ્લિંગાત. આવા બી જ્યાં જ્યાં વચનોમાં બ્રહ્મનો ઉલ્લેખ ન હોય અને સૃષ્ટિનો ક્રમ બતાવ્યો હોય, જ્યાં જ્યાં શાસ્ત્ર વચનમાં, ત્યાં वेद व्यासी एवं આપણને ब्रह्मसूत्र में बताया है. इन वाक्य के समान जिन वाक्य में आकाश प्राण आदि अंशों सृष्टि के वर्णन करी है, उन वाक्य में भी आकाश तल्लिंगात अतएव प्राण इत्यादि सूत्र करी के आकाश प्राण आदि शब्द को ब्रह्म के वाचक कही शुद्ध ब्रह्म ही जगत को कारण सिद्धांत बतायो. ત્યાં પણ આકાશ હોય કે અન્ન હોય કે કોઈ પણ શબ્દનો પ્રયોગ કર્યો હોય, ત્યાં એ બ્રહ્મનું જ લિંગ છે, ચિહ્ન છે. બ્રહ્મને જ સમજાવવા માટે ત્યાં આકાશ વગેરે શબ્દ વાપર્યા છે. એનો ખુલાસો વ્યાસજીએ કર્યો છે. તો વ્યાસજીએ જયારે કહી દીધું કે આકાશ વાયુ કાવી વાપર્યું એમાં બ્રહ્મ જ લેવું, તો તમે બ્રહ્મને કેમ એમાંથી માઇનસ કરો છો? વ્યાસજીનો વાત તો માનવી પડશે ને. એટલા માટે મહાપ્રભુજીએ પ્રમાણમાં પહેલા જ ખુલાસો કરી દીધો, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવતના આધારે નિર્ણય થશે. કેવલ વેદ પકડીને ચાલશે તો નહીં ચાલે, કેમ કે વ્યાસજીનો અવતાર જ એના માટે છે, વેદને સમજાવવા માટે. વેદ વ્યાસ શા માટે કહેવાય છે? એમને એટલા માટે તો કહેવાય છે. આ સિદ્ધાંત છે. એટલે વ્યાસઈ સૂત્રેષુ તથા એવ અર્થ નિર્ણિત. સૂત્રોમાં આ રીતે અર્થ નિર્ણય કર્યો છે. તદ ઉભયમ બાધિત્વા, એટલે બંનેનો બાદ કરીને શ્રુતિનો અભિદાર્થ પણ ન લેવો, વ્યાસજી શું કે છે એ સાંભળવું નહીં, એમ ઉભયમ બાધિત્વા વાક્યાભાસમ યુક્ત્યાભાસ, વાક્યનો આભાસ ઉભો કરવો, ખોટી ખોટી યુક્તિઓ વાપરવી પોતાની વાત સમજાવવા માટે, એને આગળ કરીને બ્રહ્મણ જગત કારણતામ દૂષયંતી, બ્રહ્મ જગતનું કારણમાં દૂષણ ઉભા કરવા, પરેહરો પુરુષોત્તમ પરબ્રહ્મ ઇતિ યાવત, એટલે એ પરબ્રહ્મ પુરુષોત્તમ જે છે એ જ એમાં એમને કારણ ન માનીને, સૂત્રમાં તો જગતમાં કારણ પુરુષોત્તમને જ બતાવ્યા છે, પરબ્રહ્મને, એને ન માનીને અને બીજી વાતમાં માયાને વચ્ચે લઈને કારણ માનવું, એ વાત તમારી યોગ્યતા નથી. એનું અમે નિરાકરણ કરીએ છીએ. શ્રુતિના અર્થના આધારે જ નિરાકરણ કરીએ. પરમત નિરાકરણ ચેપ્ટરનું નામ છે કે નહીં? એટલે આજે આવા જે મત છે એનું નિરાકરણ મહાપ્રભુજી આ રીતે કરી રહ્યા છે. આ નિરાકરણ કર્યું. સમજી ગયા? હે? એટલે વાત એટલી છે કે જગત જે છે એનું કારણ શુદ્ધ બ્રહ્મ છે, એમ વેદનો અર્થ છે. આ લોકો જે માયાવાદી છે, જે જગતને માયિક માને છે, એ લોકો કહે છે કે જગતનું કારણ માયા છે એટલે જગત પણ માયિક છે, અથવા માયા સબલિત જે બ્રહ્મ છે એ જગતનું કારણ છે, એ જગત પણ માયિક છે. એટલે મહાપ્રભુજી કહે છે ભાઈ આમાં તો તમે શુદ્ધ બ્રહ્મ જે કારણ છે એને હટાવીને તમે તમારા મનથી બીજી વાત નાખી દીધી, તો શ્રુતિનો સાચો અર્થ ખંડિત થઈ ગયો. શ્રુતિમાં તો ક્યાંય એવું કહ્યું નથી. આ વાત તમે લાવ્યા ક્યાંથી? આપણે 33 ઉપનિષદ જોઈ, 33 ઉપનિષદ જોયું, એમાં તો ક્યાંય આવી વાત આવી નથી. એમાં તો આ જ વાત આવી છે કે એ જે સદ આત્મા પરમાત્મા છે બ્રહ્મ, એમાં એ જ પહેલા હતું, બીજું કોઈ હતું જ નહીં સૃષ્ટિના પહેલા, અને એમાંથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે, એ વાત આવી છે. વેદમાં આપણે જોયા ને વચન, એમાં તો એમ નથી કહ્યું કે માયાથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ, કે માયા સબલિત બ્રહ્મથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ, એવું ત્યાં કહ્યું નથી.
તો આ વાત તમારી વિરુદ્ધ જાય છે. અને જ્યાં બી આકાશની સૃષ્ટિ થઈ કે વાયુથી થઈ સૃષ્ટિ એમ જે આવે છે, ત્યાં પણ આકાશ વાયુનો અર્થ વેદ વ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં બ્રહ્મનું જ ચિહ્ન માન્યું છે. એ બ્રહ્મને સમજાવવા માટે હે બ્રહ્મ કારણ છે, પણ જ્યાં બ્રહ્મનું નામ ન હોય અને આકાશનું નામ હોય તો આકાશનો અર્થ પણ ત્યાં બ્રહ્મ જ લેવો, એમ વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્રમાં સમજાવી દીધું છે. જ્યારે વેદવ્યાસજી આવા સમજાવી દીધી, તમારે મનથી બીજા અર્થ ન લેવાય. એટલે તમે શ્રુતિનો પણ અર્થ વિરોધ કરો છો, વેદવ્યાસજીનો સૂત્રનો પણ વિરોધ કરો છો, અને પોતાના મનથી તમે ખોટા અર્થ કરો છો, એમ અમે ચલાવી નહીં લઈએ. એ તમારી કલ્પના તમારી પાસે રાખો, અહીંયા નહીં કરો. એમ તમારા મનથી તમને જે સુરાયમાન થાય છે તમારી પાસે રાખો ને. આવો અર્થ અમે સ્વીકારીશું નહીં, એમથી મહાપ્રભુજી સામે આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છે. એટલે હા રોપ છે તેમાં સર્પની ભ્રાંતિ થાય છે. એ લોકો રોપ બી પછી આવ્યો ક્યાં છે? એ લોકો સ્ટાર્ટર નહીં માર્યું. ના, એ બ્રહ્મ માને છે ને. રોપની જગ્યાએ બ્રહ્મ છે, અને અંધારાની જગ્યાએ માયા છે, અને સાપની જગ્યાએ આ જગત છે, એમ માને. પણ અહીંયા શું કહ્યું? સદૈવ અગ્રમ આસીત. માયા હતી એવું ક્યાં કહ્યું છે? આ સૃષ્ટિની પહેલા કેવલ એ બ્રહ્મ જ હતું. અંધારા માયા ક્યાં હતી એવું તો આમાં આવ્યું નથી કઈ. એ તમે મનથી તમે એડ કર્યું હતું, એમ એ વાત છે ને. ચતુશ્લોકી ભાગવતના પણ અહમ એવમ આસા, હું જે એકલો હતો પહેલા, ભગવાન એમ કહી રહ્યા છે. ન સદ અસત પરમ, સદ અસત અને એનાથી ત્રીજી વસ્તુ કોઈ નહોતી, મારા સિવાય કોઈ હતું જ નહીં. તો માયાથી સૃષ્ટિ થી માયા આવી ક્યાંથી? એ તો સમજાવો અમને. એ અહીંયા આર્ગ્યુમેન્ટ છે. એટલે શુદ્ધ બ્રહ્મ જે છે એ જ જગતનું કારણ છે, અને જગત બ્રહ્માત્મક છે. બ્રહ્મમાંથી જ જગત પ્રગટ થયું છે. જગત પણ બ્રહ્મરૂપ છે, માયિક નથી. પરમ જે માયિક કે છે એ આપણને સ્વીકાર્ય નથી. હવે આ મિથ્યા જગત થઈ જાય તો પછી વેદ પણ મિથ્યા, ભગવાન આવતા પણ એની ઇમ્પ્લિકેશન શું છે એ તમે વિચાર્યું કોઈ દિવસ? તમે આપણે જોશમાં બોલી દઈએ હા જગત મિથ્યા છે, એનું ઇમ્પ્લિકેશન શું? તમારી ભક્તિ મિથ્યા, ઠાકોરજીના અવતાર મિથ્યા, ઠાકોરજીની સેવા એ મિથ્યા, તમારા પુરાણ વેદ મિથ્યા, બધું મિથ્યા. ગુરુ મિથ્યા, અને ગુરુનો ઉપદેશ એ મિથ્યા, બધું મિથ્યા આવી ગયું ને. સપનામાં જે વસ્તુ હોય બધી મિથ્યા થઈ ગઈ ને. પછી તો એનું રિઝલ્ટ ક્યાં સુધી, એની પરિણામ ક્યાં સુધી જાય એનો વિચાર તો કરો તમે. એટલું જોશમાં કહી દે ફાયદો નહીં થાય, એમ ન કહેવાય. એમ તો આ વાત આજે આપણે આજ એક શ્લોક જ કરીએ, અહીંયા જ વિરામ રાખીએ. આપણે કપિલ ગીતા કેટલી છે એના અંદર અલૌકિક ગ્રંથ છે એ પણ કપિલ ગીતા છે. કપિલ ગીતા તો ભાગવતમાં જે છે ને 4 અધ્યાય, કપિલ દેવજીએ દેવહૂતિજીને ઉપદેશ આપ્યો એને કપિલ ગીતા કહે છે. એમાં સાંખ્ય છે, યોગ છે, ભક્તિ છે, વૈરાગ્ય છે, બધું જ છે. એમાં બધો ઉપદેશ એમાં આવે છે. તો સાંખ્યનો ઉપદેશ પણ આવે છે. પણ આ જે સાંખ્ય, જે લોકો સાંખ્ય તરીકે સગુણ પ્રાકૃત જગત કે છે એવું આપણે નથી માનતા. એ સાંખ્ય કયો છે એ આમાં સમજાવવામાં આવશે. સાંખ્ય કયો છે બ્રહ્મવાદ પ્રમાણે એ પણ આપણને બતાવવામાં આવશે.